નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પહેલાના લેક્ચરમાં આપણે માતૃભાષા, તેના પરિચય, તેની વિશેષતા વિશે માહિતી મેળવી. માતૃભાષાનું મહત્વ શું છે એના વિશે આપણે વિગતે સમજૂતી મેળવી. માતૃભાષાનું આપણા જીવનમાં શું સ્થાન છે, તે કેટલી મહત્વની છે એ પણ જાણ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, એ ઉપરાંત તમે ધોરણ 5માં કયા વ્યાકરણના ટોપિક ભણી ગયા છો, ધોરણ 6માં તમે કયા વ્યાકરણના ટોપિક ભણવાના છો, એ ઉપરાંત તમારે પાઠ્યપુસ્તકમાં કેટલા પ્રકરણ છે એના વિશે આપણે સમજૂતી એટલે કે વાત કરેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે તમારો અભ્યાસક્રમ છે ચાલુ કરીએ છીએ. આના પહેલાના લેક્ચરમાં મેં તમને બુક કઈ રીતે બનાવવાની છે એના વિશે વાત કરેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે કાવ્ય કે પાઠની સમજૂતી મેળવીએ ત્યારે ચોક્કસપણે તમે તમારું પાઠ્યપુસ્તક છે, નોટ છે, પેન છે વગેરે તમારી પાસે રાખો, જેનાથી નોટ કરવા જેવી બાબતો છે એ તમે લખી શકો. હું જે કંઈ પણ અત્યારે બોર્ડ પર કરાવીશ એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું છે, અને જે કંઈ પણ હોમવર્ક આપું એ તમારે તમારી રફ નોટમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં પણ મેં તમને જણાવેલું છે કે તમારે પાકી બુક છે કઈ રીતે બનાવવાની છે. આજે ફરી વાર કહી દઉં છું કે તમે જે પાકી બુક બનાવો એમાં 2 પાઠ પાડવાના રહેશે. પહેલા પાઠમાં પાઠ, કવિતાના સવાલ જવાબ, ટૂંકા પ્રશ્નો, જોડકા, ખાલી જગ્યા જે કંઈ પણ આવે છે એ તમારે લખવાનું રહેશે. પાઠ 2 એટલે કે વિભાગ બીજો જે પાડેલો છે એમાં તમારે વ્યાકરણનો વિભાગ બનાવવાનો છે. એમાં નિબંધ છે, પત્રલેખન છે, વિચાર વિસ્તાર છે, મુદ્દા પરથી વાર્તા આવે છે, આ બધા જ ટોપિક છે એ તમારે બીજા વિભાગમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે તમારી પાકી બુક છે એ સારા અક્ષરે અને વ્યવસ્થિત બનાવવાની છે. આપણી બુક કોઈક જોવે તો એને જોવી ગમે એ રીતે બુક બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ એમાં છે કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન. એ કાવ્યનું સમજૂતી મેળવવાની છે. કાવ્યના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ. તેમનું ઉપનામ છે કાંત, જેમનો જન્મ 20/11/1867માં અને મૃત્યુ 16/6/1923માં થયેલું હતું. કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને કાવ્યના કવિ કાંત વિશે થોડું જણાવી દઉં. કાવ્યના સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત છે એના વિશે થોડું કહી દઉં. એના પછી આપણે જે કાવ્યમાં શું કહેવામાં આવેલું છે એના વિશે વાત કરીશું. ત્યારબાદ કાવ્યના જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ લખીશું, અને પછી કાવ્ય છે એની સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, કવિ કાંત છે એ આપણે ચાવંડ છે, ચાવંડ ગામમાં તેમનો જન્મ થયેલો હતો. અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં તેમનો જન્મ થયેલો હતો. તેમણે BA સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. ખાસ તો એ કવિ તરીકે જાણીતા છે. તેમનું સાહિત્ય પ્રકાર છે એ કવિતામાં એમણે પોતાની સાહિત્ય જે કૃતિ છે, વિદ્યાર્થી મિત્રો, પોતાનું જે સાહિત્ય છે એ કવિ તરીકે વધારે જાણીતા છે. તો વિદ્યાર્થી મિત્રો, કાંત છે એ જ્યારે એમની પત્નીનું અવસાન થયું તો અવસાન બાદ તેમને ભક્તિ છે એનું મહત્વ વધારે સમજાય છે અને એ ભક્તિમય બની જાય છે. પહેલા તે સૌંદર્યને લગતા કે સૌંદર્ય તત્વને વધુ માન આપતા હતા, વધુ મહત્વ આપતા હતા. ત્યારબાદ તે શિવ તત્વને વધારે મહત્વ આપવા લાગે છે. હવે પત્નીના અવસાન બાદ તે ભક્તિમાં વધારે વિશ્વાસ કરતા થઈ જાય છે એમ પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત. તો પ્રાર્થના એટલે શું? આપણે જ્યારે શાળાએ આવીએ ત્યારે આપણે પ્રાર્થના ખંડમાં બેસાડીને બધા સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. તો પ્રાર્થના કરવાથી શું ફાયદો થાય છે? માણસ છે એ શરીરને સાફ રાખવા માટે સ્નાન કરે છે. સ્નાન કરવાથી એમનું મન છે પ્રફુલ્લિત રહે છે, શરીર છે એ સ્વચ્છ રહે છે. તો પ્રાર્થના છે એ આપણી આત્માનો ખોરાક છે એમ પણ કહી શકાય. હવે પ્રાર્થના કરવાથી માણસ છે ધૈર્યવાન બને છે, નીડર બને છે, હિંમતવાન બને છે, તેનામાં દયા છે, પરોપકાર છે જે ભાવનાનો વિકાસ થાય છે. જે મનુષ્ય દરરોજ પ્રાર્થના કરતો હોય છે તેનામાં એક અજીબ પ્રકારની શક્તિ જોવા મળે છે. સંકટો સામે ઝઝૂમવાની શક્તિ છે એ આપણને પ્રાર્થના આપે છે. જ્યારે પણ આપણે કોઈ મુસીબતમાં હોય અને ભગવાન
ભગવાનને પ્રાર્થના કરીએ તો આપણને કુદરતી રીતે થોડી હિંમત મળે છે એમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ. કાવ્યમાં છે એ હિન્દ એટલે ભારત છે, આપણો જે ભારત દેશ છે, ભારત માતાને એક સરસ રીત રજૂઆત કરવામાં આવેલી છે, સરસ પ્રાર્થના કરવામાં આવેલી છે. આપણો જે ભારત દેશ છે એ વૈવિધ્યથી ભરપૂર છે. આમાં સમુદ્ર છે, રણ છે, નદીઓ છે, સરોવર છે, જંગલ છે, આ બધી જ ભારતની સમૃદ્ધિ છે. આ ઉપરાંત ભારતમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિના લોકો વસે છે. અનેક લોકો, અનેક ધર્મના લોકો અહીંયા આવીને એટલે કે ભારતમાં આવીને વસી ગયા. હવે ભારત છે એની સંસ્કૃતિ છે અતિ લોકપ્રિય છે. અનેક ધર્મ છે, અનેક ધર્મના લોકો છે આપણા ભારત દેશમાં રહે છે. એટલે વૈવિધ્યથી ભરપૂર આપણો ભારત દેશ છે એમ કહી શકાય. હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, પારસી, જૈન, બૌદ્ધ, આ બધી જ જાતિના લોકો છે, બધા જ ધર્મના લોકો છે એ આપણા ભારત દેશમાં રહે છે. હવે અલગ અલગ ધર્મના લોકો ભારત દેશમાં રહેતા હોવાથી દરેકનો પહેરવેશ છે, દરેકના તહેવારો છે, દરેકના રીતિ રિવાજો છે, આ બધું જ પણ અલગ અલગ હોવાનું. હવે એક વાત એવી છે કે ભારત દેશના લોકો છે એ બધા જ ધર્મને માન આપે છે, બધા જ ધર્મને એક સમાન ગણીને, સરખું ગણીને રહે છે. બધા જ ધર્મના તહેવારો છે એ આપણે ખુશી ખુશી સાથે મળીને ઉજવીએ છીએ. અનેકતામાં એકતા, વિવિધતામાં એકતા એમ આપણે કહી શકીએ. કોઈ પણ ધર્મનો તહેવાર હોય એ આપણે સાથે મળીને ખુશી ખુશી ઉજવીએ છીએ, તેમના રીત રિવાજોમાં ભાગ લઈએ છીએ. આપણે સમાજના બધા જ લોકો સાથે મળીને ખુશી છે, ખુશીથી બધા જ તહેવારોનું આગમન કરીએ છીએ અને ઉજવીએ છીએ. હવે આ કાવ્યમાં એવી જ એક વાત કરવામાં આવેલી છે કે હે ભારત માતા, અમે ભારતમાં રહેતા બધા જ વિવિધ ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકો, પૈસાદાર હોય, ગરીબ હોય, જ્ઞાની હોય, અભણ હોય, આ બધા જ છે, અમે તને સાથે મળીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે હે માતા, પરસ્પર રહેતા, ભારતમાં રહેતા તમામ લોકો પરસ્પર છે એ પ્રેમથી રહે, કોઈ લડાઈ ઝઘડા વગર એકબીજાને ભાઈ ભાંડુઓની જેમ હળી મળીને રહે, એકબીજાને સાથ સહકાર આપે, એવી ભાવના છે એ ભાવના અમારા બધામાં રહે અને તમે અમારું બધાનું રક્ષણ કરો છો. એટલે અમે અમારાથી જેટલું થાય એટલું તમારા માટે કરીએ. એટલે એક સરસ રજૂઆત છે, એક સરસ પ્રાર્થના છે એ અહીંયા હિન્દ માતાને કરવામાં આવેલી છે. આ હિન્દ માતાને સંબોધન એકાંતનું અતિ લોકપ્રિય કાવ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યના જે અઘરા શબ્દો છે એ અઘરા શબ્દો છે હું તમને અત્યારે બોર્ડ ઉપર લખાવું છું. તમારે મારી સાથે તમારી બુકમાં સાથે લખવાના છે. લખીને એકવાર વાંચી જજો એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાય. તો વિદ્યાર્થી મિત્રો, હું જે અત્યારે બોર્ડ કરાવું તમે પણ સાથે કરતા જાઓ. વિદ્યાર્થી મિત્રો, અક્ષર સારા કરીને સાથે સાથે વ્યવસ્થિત લખતા જજો. હિન્દ એટલે હિન્દુસ્તાન. દેવભૂમિ એટલે પવિત્ર ભૂમિ. ત્યારબાદ છે વિશ્વાસી. એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર. પછી છે જીન એટલે જૈન લોકો. ત્યારબાદ છે પોષણ એટલે પોષણ કરવું.
વિદ્યાર્થી મિત્રો, આના સિવાયના આગળના શબ્દાર્થ તમને લખાવું એ પહેલા ફરી એકવાર આટલા શબ્દાર્થ છે એ વાંચી જાઉં છું. હિન્દ એટલે હિન્દુસ્તાન, દેવભૂમિ એટલે પવિત્ર ભૂમિ, વંદન એટલે નમસ્કાર, વિશ્વાસી એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી, જીન એટલે જૈન, પોષવું એટલે પોષણ કરવું, શુભ એટલે સારું. હવે આગળનો શબ્દાર્થ છે આપણે લખીશું ખાનપાન. એટલે ખાવા પીવાનું. ત્યારબાદ છે બક્ષવું એટલે આપવું. ત્યારબાદ છે નિર્ધન એટલે ગરીબ. ત્યારબાદ છે તવંગર એટલે પૈસાદાર. ત્યારબાદ છે નિરક્ષર એટલે અભણ. ત્યારબાદ છે ચાહવું એટલે પ્રેમ કરવું. પરસ્પર એટલે એકબીજાને. ત્યારબાદ છે સાહવું એટલે મદદ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા શબ્દાર્થ. એકવાર ફરીવાર બોલી જાઉં છું. ખાનપાન એટલે ખાવા પીવાનું, બક્ષવું એટલે આપવું, નિર્ધન એટલે ગરીબ, તવંગર એટલે પૈસાદાર, નિરક્ષર એટલે અભણ, ચાહવું એટલે પ્રેમ કરવું, પરસ્પર એટલે એકબીજાને, સાહવું એટલે મદદ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા જે કાવ્યના અઘરા શબ્દો છે એના અર્થ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ. આપણી જે ભારત ભૂમિ છે એ વૈવિધ્યથી ભરપૂર છે. અનેક ધર્મના લોકો ભારતમાં રહે છે. આપણી જે આ ભૂમિ છે એ દેવોની ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લોકપ્રિય છે. આપણા રીત રિવાજો છે, આપણા તહેવારો છે, બધા જ ધર્મના લોકો મળીને સાથે સાથે ખુશીથી બધા જ તહેવારો ઉજવે છે. એક સુંદર પ્રાર્થના છે અહીંયા હિન્દ માતાને, ભારત માતાને કરવામાં આવેલી છે અને સરસ રજૂઆત કરવામાં આવેલી છે. કવિ કાંતનું આ કાવ્ય લોકપ્રિય કાવ્ય છે. કાવ્ય 2 હિન્દ માતાને સંબોધન. કાવ્યના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ. તેમનું ટૂંકું નામ છે કાંત. કવિ કાંતનો જન્મ 20/11/1867 અને મૃત્યુ 16/6/1923 થયેલું છે. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. અમરેલી જિલ્લાના લાઠી પાસેનું જે ચાવંડ ગામ છે ત્યાં કવિનો જન્મ થયેલો હતો. કાંત કવિ, નાટ્યકાર અને ધર્મચિંતક હતા. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલા ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. કાવ્યના જે કવિ છે એમનું કાવ્ય સંગ્રહ છે પૂર્વાલા. એ કાવ્ય સાહિત્યમાં, જે ગુજરાતી કાવ્ય સાહિત્ય છે એમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એ એક બાબત તમે નોંધી લેજો. કાવ્ય સંગ્રહ, કાંતના કાવ્ય સંગ્રહનું નામ. જો તમને આ પ્રશ્ન છે એક માર્કમાં પૂછાઈ શકે, કવિ કાંતના કાવ્ય સંગ્રહનું નામ જણાવો, તો પૂર્વાલા.
સંગ્રહનું નામ છે ઉર્વાલાપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કહેવાયું છે કે રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. રાષ્ટ્રપ્રેમને લગતા જે કાવ્યો છે એમાં કવિ કાંતનું આ કાવ્ય છે એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન રૂપે લખાયું છે. આખું કાવ્ય છે એ હિન્દ માતાને સંબોધીને લખાયું છે. એક સરસ પ્રાર્થના છે રજૂ કરવામાં આવેલી છે. જુદો જુદો ધર્મ પાળતા ભારત માતાના સંતાન બધા જ લોકો છે અલગ અલગ ધર્મ પાળતા હોય છે. પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? કે પરસ્પર એકબીજા હળી મળીને પ્રેમથી સહકારથી રહે એવી સરસ પ્રાર્થના કરવામાં આવેલી છે. હવે કાવ્યની શરૂઆત સમજૂતી. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. શું કહે છે? કે હે હિન્દ માતા, હે ભારત ભૂમિ, અમે બધા જ તારા સંતાનો છીએ. કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. કાવ્યની શરૂઆતમાં કહેવાયું છે કે ઓ હિન્દ માતા, અમે ભારત દેશમાં રહેતા બધા જ લોકો, ભારત ભૂમિ પર રહેતા બધા જ લોકો તમારા સંતાન છીએ. અમે મળીને તમને વંદન કરીએ છીએ. આ વંદન છે એ તમે સ્વીકાર કરજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જ. હવે એમ કહે છે કે હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, પારસી છે, જૈન છે, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. આ બધા જ અલગ અલગ ધર્મ પાળતા લોકો એક સમાન રીતે, એક સરખી રીતે તમારા સંતાનો છીએ. હવે એક માતા હોય છે એ પોતાના સંતાનો હોય, 2 સંતાનો હોય, 3 સંતાનો હોય, માતા ક્યારેય પોતાના બાળકોના ઉછેરમાં ભેદભાવ કરતી નથી કે બાળક સાથે ક્યારેય ભેદભાવ રાખતી નથી. એવી જ રીતે અહીંયા કહેવાયું છે કે હે હિન્દ માતા, અમે તો અલગ અલગ ધર્મ પાળતા બધા જ સંતાનો છીએ અને તું અમને બધાને એક સરખી રીતે, સરસ રીતે, સમાન રીતે રાખે છે. તમે કોઈ પણ જાતનો ભેદભાવ છે ભેદભાવ કરતા નથી. ત્યારબાદ કહેવાયું છે પોષો તમે સહુને શુભ ખાનપાન બક્ષી. તમે બધા જને સારું ખાનપાન આપીને પોષો છો, એનું પોષણ કરો છો. સેવા કરે બને તે સંતાન સૌ તમારા. તમે અમને સારું ખાનપાન આપીને, આપણે જે ભારત દેશમાં, ભારત ભૂમિ પર રહીએ છીએ, હિન્દુસ્તાનમાં રહીએ છીએ, આ બધા જ ને ભારત ભૂમિ છે એ સારું ખાનપાન આપીને સરસ રીતે રહેવા આપે છે, એનું પોષણ કરે છે, એનું પાલન પોષણ કરે છે. જે રીતે માતા એક બાળકનું પાલન પોષણ કરતી હોય છે એવી જ રીતે હે માતા, તમે અમારું પાલન પોષણ કરો છો. તો અમે અમારાથી જે બને છે, જે સેવા થાય છે તમારા માટે કરીએ છીએ. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર. રોગી હોય, નિરોગી હોય, અમીર હોય, ગરીબ હોય, આ બધા જ છે અમે સંતાન સૌ તમારા. જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારા. રોગી, નિરોગી, ગરીબ, પૈસાદાર, કોઈ જ્ઞાની છે, કોઈ અભણ છે, આ બધા જ છે અમે સંતાન, બધા જ તમારા સંતાનો છીએ. હવે આ પવિત્ર દેવભૂમિ જે આપણે કહેવાય છે એમાં ક્યાં મહાન વ્યક્તિ થઈ ગયા છે એના વિશે કહેવાયું છે. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, માતા, સંતાન સૌ તમારા. આ બધા જ છે એ તમારા સંતાનો છીએ. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી. બધાની સમાન માતા અને બધા જ સમાન છીએ તેથી. ના ઊંચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. કોઈ જાતના ભેદભાવ વગર, ઊંચ નીચના કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે સમાન રીતે તમારા સંતાન છીએ. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. હવે આ કવિતાની આ જે પંક્તિ છે કવિતાનું હાર્દ છે એમ કહી શકાય. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. છેલ્લે કાવ્યમાં એમ કહેવાયું છે કે બધા જ મળીને એકબીજાને પ્રેમ કરીએ, એકબીજાને મદદ કરીએ, બધા જ છે હળી મળીને રહીએ. અમે બધા જ છે સંતાનો તમારા છીએ. હવે આખા કાવ્યમાં એક સરસ રજૂઆત છે, એક પ્રાર્થના છે રજૂ કરવામાં આવેલી છે
કે હે હિન્દ માતા, અમે ભારતની ભૂમિમાં રહેતા અલગ અલગ ધર્મ જ્ઞાતિના લોકો બધા જ છે સંતાનો છીએ તમારા. તમે બધાને સરખી રીતે પાલન પોષણ કરો છો. અલગ અલગ ધર્મના તહેવારો છે, રીત રિવાજો છે, એ બધાનું ખુશીથી અમે ઉત્સાહભેર એનો આપણે તહેવાર છે એ ઉજવીએ છીએ. કોઈ પણ ભેદભાવ વગર અમે બધા જ સમાન રીતે હળીમળીને રહીએ, એકબીજાને સહકાર આપીએ, એકબીજાને પ્રેમ આપીએ, એકબીજાની મદદ કરીએ. બસ આ પ્રાર્થના છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. ભારત માતા પાસે એટલું જ માંગે છે કે અમે હંમેશા સહકારથી, પ્રેમથી એકબીજાને મદદ કરીને કોઈ પણ ભેદભાવ વગર રહીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને શબ્દાર્થની સમજૂતી આપી, કાવ્યની સમજૂતી આપી, બાકી બુક છે એ તમારે કઈ રીતે બનાવવાની છે એ પણ જણાવ્યું. હવે આ કાવ્યમાં જે સમાનાર્થી શબ્દો છે તે લખીએ એ પહેલા સમાનાર્થી શબ્દ શું એ હું તમને કહી દઉં. સમાનાર્થી શબ્દ એટલે સમાન અર્થવાળા શબ્દ, પર્યાયવાચક શબ્દ કે જેનો અર્થ છે સમાન થતો હોય. કોઈ પણ લેખક છે કે વક્તા છે એ પોતાના લખાણને, પોતાના વક્તવ્યને વધુ અસરકારક બનાવવા માટે આ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે હું તમને સમાનાર્થી શબ્દ લખાવું એ તમારે મારી સાથે તમારી બુકમાં લખતું જવાનું છે અને પછી ફરીવાર આ કાવ્ય પણ વાંચી જજો, શબ્દાર્થ પણ વાંચજો અને સમાનાર્થી શબ્દો છે પણ એકવાર વાંચી જજો. હવે સમાનાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ શબ્દો તમારી બુકમાં સાથે લખતા જજો. તો વિદ્યાર્થી મિત્રો સાથે લખજો તમે પણ. વંદન એટલે નમસ્કાર. ત્યારબાદ છે શુભ એટલે સારું. ત્યારબાદ છે રોગી એટલે બીમાર. ત્યારબાદ છે નિરોગી એટલે તંદુરસ્ત. ત્યારબાદ છે નિર્ધન એટલે ગરીબ. ત્યારબાદ છે તવંગ એટલે પૈસાદાર. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે સારા અક્ષરને લખતા જજો. ત્યારબાદ છે નિરક્ષર એટલે અભણ. ત્યારબાદ છે માતા એટલે જનની, જનેતા. ત્યારબાદ છે સેવા એટલે ચાકરી. ત્યારબાદ છે પ્રાર્થના એટલે સ્તુતિ, વંદના. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આ કાવ્યના સમાનાર્થી શબ્દો. ફરી એકવાર વાંચી જાજો અને ત્યારબાદ આપણે વિરુદ્ધાર્થી શબ્દ છે પણ લખીશું. વંદન એટલે નમસ્કાર. શુભ એટલે સારું. રોગી એટલે બીમાર. નિરોગી એટલે તંદુરસ્ત. નિર્ધન એટલે ગરીબ. તવંગ એટલે પૈસાદાર. નિરક્ષર એટલે અભણ. માતા એટલે જનેતા, જનની. સેવા એટલે ચાકરી. પ્રાર્થના એટલે સ્તુતિ, વંદના. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે લખીશું.
વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે મારી સાથે તમારી બુકમાં લખતા જવાના છે. વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? કે જે વિરોધ અર્થ ધરાવતા હોય એવા શબ્દો. સમાન તો અસમાન. શુભ તો અશુભ. રોગી તો નિરોગી. નિર્ધન તો તવંગર. ત્યારબાદ છે જ્ઞાની તો અજ્ઞાની. નિરક્ષર તો સાક્ષર. વિદ્યાર્થી મિત્રો, ફરી પર વાંચી જાઉં છું. સમાન તો અસમાન. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે જેનો અર્થ વિરોધી થતો હોય એવા વિરોધી અર્થવાળા શબ્દો. સમાન તો અસમાન. શુભ તો અશુભ. રોગી તો નિરોગી. નિર્ધન તો તવંગર. જ્ઞાની તો અજ્ઞાની. ને નિરક્ષર તો સાક્ષર. આ હતા તમારા વિરુદ્ધાર્થી શબ્દ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને હોમવર્ક બોર્ડ ઉપર લખાવીશ. એ તમારે લખી લેવાનું છે અને ત્યારબાદ તમારે રફ નોટમાં આ પ્રશ્ન જે હોમવર્ક આપો એના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે વ્યવસ્થિત રીતે જેવા આવડે એવા લખવાના છે, પણ અક્ષર સારા કરીને. વાક્યો લખો. આપણે કાવ્યની સમજૂતીની શરૂઆત પ્રાર્થના એટલે શું એ કહ્યું હતું. ત્યારબાદ છે વિવિધતામાં એકતા. વિશે 8-10 વાક્યો લખો. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારો હોમવર્ક. ફરી વાર વાંચી લો છો. પ્રાર્થના વિશે 6-7 વાક્ય છે તમારે લખવાના છે. ત્યારબાદ છે વિવિધતામાં એકતા વિશે 8-10 વાક્યો લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફરી વાર હું તમને પ્રાર્થના જે કાવ્યની સમજૂતીમાં બંને વિશે વાત કરી હતી અને છેલ્લે ફરી વાર પણ કહી દઉં છું. કવિ કાંત છે તેના વિશે આપણે માહિતી મેળવી કે કવિ કાંત છે અને BA સુધી શિક્ષણ મેળવ્યું હતું. ચાવડમાં તેમનો જન્મ થયો હતો. કાંત એમનું ઉપનામ છે. તેમના કાવ્ય સંગ્રહનું નામ પૂર્વલાપ છે કે જે ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે એમ કહી શકાય. પ્રાર્થના ગીત આપણું જે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના ગીત છે કે જેમાં હિન્દ માતાને સંબોધીને એક સરસ પ્રાર્થના રજૂ કરવામાં આવેલી છે કે ભારતની ભૂમિમાં રહેતા હિન્દુસ્તાનમાં રહેતા વિવિધ ધર્મ પાળતા લોકો, અલગ અલગ રીત રિવાજો ધર્મ પાળતા લોકો જેમના અલગ અલગ તહેવારો હોય છે એ બધા જ મળીને સાથે પ્રેમથી ઉજવે છે, એકબીજા સાથે પ્રેમથી સહકારથી રહે છે. એવી જ રીતે હંમેશા એકબીજા સાથે પ્રેમથી રહીએ, એકબીજાને મદદ કરીએ, એકબીજાને માન આદર આપીએ, બધા જ ભાઈ બહેનોની જેમ પ્રેમથી અને સહકારથી રહીએ. એવી સરસ રજૂઆત છે એ આ કાવ્યમાં કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે અહીં સુધી રાખીશું.
અને પછીના લેક્ચરમાં હવે પછી જે કાવ્ય આવશે એની સમજૂતી મેળવીશું. અત્યારે મેં તમને જે કંઈ પણ હોમવર્ક આપ્યું એ તમે સારા અક્ષરે રફ નોટમાં લખજો અને જે કંઈ પણ બોર્ડ વર્ક કરાવેલું છે એ તમે પાકી બુકમાં સારા અક્ષરે લખ્યું હશે એવી આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં બીજું જે આગળનું કાવ્ય છે એની સમજૂતી